કીધું કે માતાજી આવી જઈ ને ઈ ખરાબ નથી કીધું. ભાઈ મારી વાત સાંભળો, જે માતાજી અમારે સેવડાજી માં જાય. પણ કઈ માતાજી તમારે ફેફડાય? હાલો તમને આધાર દાદા શેષ બતાવો, હાલો મારા કામમાં. અરે કેતા હોય ને કોને માતાજી તમને કેવા આવી? કોણ માતાજી ને કેવાયું તો નમાલી ના કે છે? તો નમાલી ને કે ને કોને? મેં કીધું માતાજીએ કીધું તમને કે હું બોલાવું છું. એ નમાલી ને કોટ નો કાઢવો તો ખોટી વાત. તમે એક વસ્તુ સમજો કે નાની તમે બોલાવો તમારું ચડે અમારું ચડે. તમારા માતાજી અમારે ફેવડાતા હોય. હાલો એટલે અમારા માતાજી નોખા ને તમે ધર્મમાં નથી ને એમાં. કોણ તમે એમ કહો છો ભાઈ વાતી અપડાય? હાલો બરાબર. માતાજી માની જાય નકર અમે રામ ને માનીએ, કૃષ્ણ ને માનીએ, મેલડી ને માનીએ, ખોડિયાર ને માનીએ, એમ બધા દેવ ને માનીએ. પણ માતાજી અપડાય છે એ કોણે કીધું તમને? તમે લોકો માતાજી નો માંડવો નાખવામાં પ્રશ્ન તમે ઉભો કરો છો. તમે લોકો માતાજી અપડાયનો પ્રશ્ન તમે લઈ કે માતાજી તમે અપડાવો તો માતાજી તમારી અપડાય. મારી વાત સાંભળો, બાબા સાહેબ અપડાવવાની વાત નથી. બાબા સાહેબ નો જે હોલ બનાવ્યો ને, હોલ બન્યો હોય ને, હાલો એ સરકારી ગ્રાન્ટ માંથી બનેલો હોય. અને જે વ્યક્તિ બુદ્ધ નું મંદિર હોય ને, કોઈ બુદ્ધ ભગવાન એક એવું કીધેલું છે કે હું માતાજી બાતાજી દેવી દેવતા વિષ્ણુ બ્રહ્મ કોઈ જન્મ લઈને આવ્યા ને કોઈ ભગવાન નથી, માનવ અને રાજા અને સત્યવાદ માણસ હતા. રાઈટ 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 બરાબર. ઓકે ઓકે એક મિનિટ સાંભળો. તમે બુદ્ધ ધર્મ માં આવી ગયા ને? સત્ય તમે બુદ્ધ ધર્મ માં આવી ગયા ને? હા તમે બુદ્ધ ધર્મ માં આવી ગયા ને? કોણ તમે? અમે નથી લીધો. અરે તમે પ્રશ્ન શું કર્યો હમણાં કે બુદ્ધ ધર્મ માં આવે? બુદ્ધ ધર્મ માં તમે જાતા હો તો ના હાલે. બુદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આંબેડકરે બુદ્ધ ધર્મ અપનાવ્યો હતો. હું કાકણી બાદ મેરડી નો ભૂવો છું. 12 વર્ષની ઉંમર હતી ત્યારે થયેલો છું. હજી તમને મારી વાત સાંભળી લેજો. હજી મેં કોઈ અમે માતાજી અરે પણ માણસને મન થાય અને માને ભાઈ ના એમ નથી. હું તમને ક્યારે કે તો કોઈ દી ના માનો હરાઈને જાઓ મને કઈ વાંધો નથી. હું એમ કહું છું કે તમે વિડિયા ઓડિયા વાયરલ કરીને માતાજી આવીને ભગવાન આવો આ શું કામ કરો છો? હું તમને એ કહું છું કે આપણા દેશનો રાક્ષસ બુદ્ધિ આપણે બીજાને દેખાડો છો. હજી તમે એમનો જો તમે વિડિયા ઓડિયા હજી અમે માતાજીને નથી માનવા એ અમારી મેટર છે. એમાં તમે અમને નથી કહેવાના. અરે ભાઈ કોઈ દી ના માનો પણ ગાડું શું કામ બોલો છો? માતાજી આવીને ભગવાન આવો ને એમ કહું છું. તમને હમણાં તમે ન બોલ્યા કે માતાજી ગઈ તેલ પીવા? અરે પણ અમને એમ કે ને કે આ માતાજી તમારથી અપડાય છે તો ઈ કેવી વાત? કઈ માતાજી તમારાથી અપડાય છે? તમે ખુદ માંડવા નાખવામાં અપડાવો છો. અમે તમને મારો માત્ર ને માત્ર પ્રશ્ન આ છે તમે ઉધા જ તમે આલો છો. કોને માંડવો નાખવા? આ ભારત દેશની અંદર હિન્દુ જ્ઞાતિમાં 35 કોમો આવે છે. કોણ માંડવો નાખવામાં અપડાય? તમે સાબિત પુરાવો પડ્યો છે ને તમારી જોડે. અમે હું તો તમને વાત કરતો હતો તમે ના સાંભળી કે 80 લગ્ન હોય ને એમાં નાગબાઈ ના મંદિરે બેહાડવામાં આવે લાડે ને, કારકામા ને મંદિરે આવે, અહીંયા નામ આવે તો અમારા ગણપતિનું મંદિર છે અહીંયા બેહાડવામાં આવે કારણ કે હાલની જાનું સડેતર બધા લાડે ને મવરાવવા માટે. અમે લાડો બેહાડવામાં નથી માતાજી ભગવાન અપડાતા. અને તમે માંડવો નાખવામાં માતાજીને અપડાય પાછા કહો કે માતાજી અમારાથી અપડાઈ હતી તો હાલામાં જી તેવામાં જી. તો ખુદ તમે જ ખોટા છો. કોણ તમે? એ ભાઈ હવે તો તમે એક મિનિટ મારી વાત સાંભળી લેજો. મારે ટાઈમ નથી હોતો. તમે રોજ મને હરી કરો છો એટલે તો ટાઈમ લીધો થોડોક કે એક વસ્તુ કે 35 જાતું છે. નાગદાનભાઈ હું તમને કઈ ખરાબ કહું નાગદાનભાઈ? નથી કહેતા. તમે શરૂઆતમાં એમ કીધું કે માતાજી આવી જઈ ને ઈ ખરાબ નથી કીધું. ભાઈ મારી વાત સાંભળો, જે માતાજી અમારે સેવડાજી માં જાય. પણ કઈ માતાજી તમારાથી અપડાય? હાલો તમને આધાર દાદા શેષ બતાવો, હાલો મારા કામમાં. અરે કેતા હોય ને કોને માતાજી તમને કેવા આવી? કોણ માતાજી ને કેવાયું તો નમાલી ના કે છે? તો નમાલી ને કે ને કોને? મેં કીધું માતાજીએ કીધું તમને કે હું અપડાવું છું. એ નમાલી ને કોટ નો કાઢવો તો ખોટી વાત. તમે એક વસ્તુ સમજો કે નાની તમે બોલાવો તમારું ચડે અમારું ચડે. તમારા માતાજી અમારથી અપડાતા હોય. હાલો એટલે અમારા માતાજી નોખા ને તમે ધર્મમાં નથી ને એમાં. કોણ તમે એમ કહો છો? ભાઈ મારી વાત સાંભળો, હાલો મારા ગામમાં બતાવું તમને હાજર તમારા. હા પણ અમે તમને શું કહી છીએ કે 35 કોમું છે આપણી. દલિત સિવાયની 34 કોમું આયર છે, ભરવાડ છે, રબારી છે, ચારણ છે, દરબાર છે, બધી કોમું છે. એમાં કોઈ આ ધર્મને નોખું પાડવાનો પ્રયાસ નથી કરતા. તમે કેમ કરો છો હું એમ કહું છું. અમારે ભાઈ મારી વાત સાંભળો, અમારથી અભડાય ને એ ધર્મ થી અમારે આગળ રહેવું. પણ અભડાય કોણ અભડાય છે? એટલે હાલો બતાવું. તમે નથી અભડાતા ને ક્યાંય? કોણ? અમે નહીં હો ભાઈ, ક્યાંય નથી અભડાતા ને? ક્યાંય નહીં. હું તમારે ઘરે હું લઈ આવું. તમારે ઘરે હું લઈ આવું. અનાથ આશ્રમના માણસો લઈ આવું. તમે તમારી વારીમાં ખવડાવશો ને? કોને? તમે કોને? અનાથ આશ્રમ માંથી કે મૂંગા કે બેરા બોબેડા ગાંડા ગેલા લઈ આવું તમારી વારીમાં બેહાડી કરો. ભાઈ અમે અહીંયા મારી વાત સાંભળો, હું અહીંયા મારે એક પગ છે, હું કાંઈ ફૂલની હેઠે ટિફિન દેવા જાવ ગાંડે ને, ટિફિન લઈને જાવ. આપણે એમ નથી કેતો દેવા વાળું તમે દહીં શીરા દેવાની વાત નહીં. એક થાળીમાં ખવડાવશો ને તમે? અરે મારે આજે ખવડાવું દાદા. એવા તમે એક વ્યક્તિ નીકળો, બાકી બધા આભાર સેટ ઊંચું નીચું કરતા રહો. કિન્નર ને લઈ આવવા દો તમે હરીમાં, ભિખારી ને લઈ આવવા દો. ભાઈ આંગણા બેન ખવડાવશો કેમ હરીમાં નથી લઈ આવતા? હું એને મારી વાત સાંભળો, એના અંગૂઠો પાણી પીવું. એ તમે જે હો તે તમારી વાત છોડો. હું તમને તમારી આ બાકીના વિરોધ કરે એનું કહું છું. તમે તમારો એને બાન્ય ભગવાન મારી વાત સાંભળો, હજી ગાંડા આશ્રમમાં એને ભગવાન કહેવામાં આવે છે. હા પણ
તો અમે તમને એ કહીશું કે તમે કોઈક કે એમ ના કરો. આપણે શું કરવું મારી છે? વાત સાંભળો, તમે સંવિધાન શું છે ના શું છે ને એ બધું તમે રવાજો, માતાજીનો સમજાવો. હું નથી સમજતો, તમે મને સમજાવી શકો. હું તમારે હું તું કરીને ગાળું બોલતો તો તમે મને ન સમજાવી. ના એ બરાબર, રાઈટ, એ તો બરાબર. એમ નથી કહેતો હું. એક વસ્તુ સાંભળો, હવે લાસ્ટ તમને એક મારી પ્રશ્ન કઈ કરું. ભૂલ થતી તમે મને ન સમજાવો. ના બરાબર છે, સમજાવવું પડે. તમારી ભૂલ હોય મારે સમજાવવું પડે, મારી ભૂલ હોય તમારે સમજાવવું પડે. સમજવી પડે, ખોટું થાય એમ. સમજવી પડે. હવે હું શું કહું, હા સંવિધાન એટલે શું? હા, સંવિધાન એટલે શું? સંવિધાન એટલે ભારત દેશ જયારે આઝાદ નતો, બહારના બીજાના દેશથી ભારત ગુલામ હતો. બરાબર. હાલો, બરાબર, ત્યારે બરાબર. હા, આ સાંભળ્યું. બધા દેશની અંદર છે ને બંધારણ સંવિધાન લાગુ હોય, બધા દેશમાં, આપણા દેશમાં નહીં. સંવિધાન એટલે શું? તમને હવે હું કહું સાંભળો. હા, સંવિધાન એટલે મારા ગામમાં તમારા 5 ઘર હોય. સાંભળજો. ઈ નહીં, એક મિનિટ દાદા, એક મારા 5 ઘર તમારા 500 ઘર વચ્ચે હોય. હાલો, મારા આયરેના 5 ઘર હોય અને ગરીબી હેઠળ અમે જીવતા હોય. તમારા 500 ઘર હોય અને તમે લોકો અમને દબાવો એટલે અમે સંવિધાનનો ઉપયોગ કરીને કાયદાના નિયમનું પાલન કરી કે અમે 5 ઘર ગરીબી હેઠળ જીવતા અને આ લોકો અમને દબાવે છે. આ સંવિધાન. બાકી સંવિધાન એટલે એવું ખરું કે ભગવાનને નહીં માનવાનું, માતાજીને નહીં માનવાની, દેવી દેવતાને નહીં માનવાનું? સંવિધાને શું કીધું ખબર તમને? હા, તમારે મુસલમાનમાં ધર્મ પાળવો હોય તો પાળો, ભોળાનાથ ને માનો, શંકર ને માનો, રામ ને માનો, આને માનો, એ કોઈ ધર્મ ની ના નથી પાડી. બરાબર, રાઈટ. એ તો બરોબર. હું બધા કહું છું, ધર્મ, ગમે એમ જ અમે બધા ધર્મ માનીએ. સાચું ધર્મ જ આપણું ઈ છે. અમે અત્યારે મુસલમાનના ડોલા ખોળા નીકળે ને એમાં એમાં મારે મોર કોઈ દેવા નથી જાય. માનવા, પણ મારે તમે જેને માનો ને, હાલો, હમ. એનું સંવિધાન એટલે મારે એનું અપમાન કરાતું નથી. નથી. બરાબર. પછી અમે ડોલા ખોળા નીકળે એમાં અમે બર દેવા જઈએ છીએ. અમે તો કહીએ છીએ કે મનાય બધાને મને આ જે વાણીના જે રથયાત્રા નીકળે ને એમાં અમે જઈએ છીએ કે આપણાથી થાય પ્રસાદી કરો. એમાં શું છે? હવે ધર્મની જગ્યા એની ઈ કરે, આપણે આપણું કરો. પણ ના માનવું એમ કોઈ પડે પણ ધર્મ તમે માનો, કોઈ પણ ધર્મ માનો, તમે ધર્મના નામથી ઢોંગ ધતિંગ કરીને પૈસા ન પડાવો, મેલડીનું નામ લઈ અને તમે પૈસા ન પડાવો, એ વસ્તુ કાયદા વિરુદ્ધ ગણાય. હવે કાયદા વિરુદ્ધ જો સરકારે એવો કાયદો બનાવ્યો હોય ને હા. તો અત્યારે તમારા છોકરાને પોલીસ વાળા લઈ જાય, બરોબર, નનકી ચોરીમાં આવી જાય, દારૂના કેસમાં આવી જાય, એટલે પોલીસ વાળા મારે, પછી તમે 2 જણા જાઓ એટલે તમે ગરીબ છો એટલે રૂપિયા પડાવવાનો પ્રયાસ કરે. રૂપિયા વાળાનો છોકરો જોવે છે ને સાહેબ એને ચાય પાસે લોકઅપમાં નહીં પડે, બારે હવામાં બહાર છે, તો એના કાયદાને તમે કેમ નથી લડતા? ક્યાંના કાયદા? એવું પડાવવા, મારીને પડાવવા, રૂપિયા ધોકા મારવા, ગાળું માં હામીન બેન હામી દેવી ભાદર છો ભોસડી ના આવું બોલે. નાગદનભાઈ, ગરીબ માણસ હોય, પોલીસને ગુનો બતાવવાનો હોય તો દરેક એવી ચોરી કરે ને તો એને હાથ બી નથી છોડતા. હા, નથી છોડતા. આજે ભારતમાં મારી વાત સાંભળો, આ જેટલા રાજકારણ સાંસદો છે ને એની પાસે ઉપર 70 કેસો છે સાંસદો ઉપર. હા, કેટલા કેસ? હા, એક સાંસદ ઉપર 100 ગણી લો, 100 70 ગણી લો હશે. હા, હવે જો એ નાગીના સાંસદમાં ને એની પાસે સત્તા છે એટલે એ આપણને દબાવે. તો સાહેબ અમે તમને એ કીધી લડત સાચી એમાં લ્યો એમાં કે કરો, આપણા છોકરાને તમે લઈ જાય એટલે એને મારવાની શું? નામે તમે યુટ્યુબ નો બનાવો ને એમાં કરો. અરે એમાં દાદા, કોઈ- મારા વિડીયો જોઈ લેજો. હું પોલીસ વાળાની વિરુદ્ધમાં જ છું, ચોખ્ખો. મને કોઈ પરવાય નથી. કુચ્ચાન 3 મારું ભલે કાપી લેવું, ચોખ્ખું છું. ઓડિયોમાં વાયરલ હું જ કરું છું. નાગદાનભાઈ, બરાબર ને? સુદામાના ઝૂંપડે તે કૃષ્ણ ગયા હતા, એની જેમ અત્યારે તમારે, તમે જો આયર વંશજી હોવ ને ઓરિજિનલ, તો તમે ગરીબનું ધ્યાન રાખો, કૃષ્ણ સાક્ષાત આવશે. આપણે ભેગા કરવા છે. તમે રાણાભાઈને ફોન કરીને પૂછી લેજો કે રાણાભાઈને મારે રાતે 3 કલાક શરૂઆત થઈ છે. પણ તમે ઊંચા હાલો છો, હું તમને કહું. તમે મરી જતા, હે? હવે તમે મરી જાય, હું તમે ન્યાય દાવ દાવ 50,000 ખાતમ નાખી દેવાના હતા. ક્યાં કરે? નાખી દે. ક્યાં કરે? ઓલી બેન રાજ્ય બેન નહીં ને, બેનમાં મગજ નથી. હું તમને કહું ચોખ્ખું. એવું નહીં હા, કહેવાય. નથી હકીકત. તમારી આયરની દીકરી માત્ર ને માત્ર અમારા ભાઈ અને બેન અને સંબંધ સિવાય બીજે જ્યાં ત્યાં ફોન જ ન કરે. આ રાજકોટ કરે, જામનગર કરે, જુનાગઢ કરે, એને કોણ નવરી નહીં કહેવા જાય છે? ઓમ કે છે હું સુખી જીવન છું, મારે કોઈ જરૂર નથી. તો ક્યાં પહેલી અને એમ કે સંવિધાનને માનું છું, સંવિધાનને માનતી તો પેલા તાંત્રિકમાં કેમ પડી? એને કોણ કહેવા દીધું તાંત્રિકે કંદાજે એમ? અરે સંવિધાનને માનો તો માતાજીને માનવાની થોડી ના છે. પણ માતાજીને માનવાની નહીં, તાંત્રિકો કઈ હલવાની એટલે સંવિધાનનો રસ્તો લઈ આવી. આ ભારતમાં કોઈ હોદો કામ ના આવે ત્યાં સંવિધાન કામ આવે. હા, પણ એમ નહીં. છેલ્લો હોદ્દો કયો કામ આવે? શમશાનમાં જાઓ ત્યારે, કયો? શમશાનમાં જાઓ તમને મરણ પામશો કે તમારા બાપા મરણ પામે? તમારામાં નાખ્યું, મારી વાત સાંભળો, તમારામાં એક કાપલી પેપરની નાખી છે. હા, જોઈ મેં. અને હે એ વાંચી? જોઈ મેં. તો એ સાચું છે, મારી વાત સાંભળો, ખોટું નથી. પણ મારી વાત સાંભળો, આપણો ભારત દેશ એવો છે, પથ્થરમાલી પીર પૂજે, પથ્થરમાલી પીર પેદા કરે, એ આપણો ભારત દેશ છે. એટલે માનવાની કોઈને ના નથી. તમે જે નામથી માનો તે. આપણે ઘણા વખત ને પાળીઓ થઈ જતો, ખેતરમાં ખેડતા હોય ત્યાં મરી જાવ, યારું કરી જાય, પાળીઓ નહીં થઈ જતો. એ ખોટું, એ હું નથી માનતો. હે, એ હું નથી માનતો. આ તો આ માનવા વાળા ગામો ગામ માને. નહીં, ફલાણા દાદા બેઠા છે, ઠીકડા દાદા બેઠા છે, હું નથી માનતો. હું આદિ અનાદિથી જે પૂજા રહ્યા ને એ બધું એક્સિડન્ટ થયું હોય, મારી વાત સાંભળો, હા, હળની કોળા ગળી ગઈ હોય માયાભાઈ છે એમ, તો એ હું બંધ થઈ જાય. હા, એ ખોટું. બાકી તો જો છેલ્લે દાનાભાઈ, હા, આપણે તો ભેગા રહેવા માટે પ્રયાસ કરીએ છીએ, પણ તમને હજી સમજાય જ નથી રહેતું. હવે આપણે લપવું કેટલી કરવી મારે કહો? એટલે ભાઈ અમને સમજાય છે, કૃષ્ણ કઈ એમનેમ નહીં થઈ ગયો હોય, રામ કઈ એમનેમ નહીં થઈ ગયા હોય, હા.
સત કર્યું છે ક્યાંક હશે, એની વાંહે ક્યાંક હશે, તો નકર તો તમારું નામથી કૃષ્ણ નવું ન થાય. એમ નહીં. તો કરવા એની પાસે એવું કોક હશે. રામાપીરની સમાધિની બાજુમાં પહેલી સમાધિ કેની કરાણી? તો રામાપીર કોણ છે એ ખબર તમને? પહેલી સમાધિ કેની કરાણી? ઈ પહેલી કરાણી મૂકો. રામાપીર ને શું? કોને? ડાલીની. ડાલી કોણ એની હતી? બેન હતી કરે જ ને. હે? એની બેન હતી હકી. તો ખંડની અંદરથી હોનાના કણા કેને કાઢ્યા? કોને કાઢ્યા? કોને કાઢ્યા? સંત રોહિદાસ તમારા ચમારે. ગામમાં નીકળ્યા ને અમારા ઘરોમાં જ નીકળ્યા. રોહિદાસ ચમાર કણેથી નીકળ્યા કેમ? આપણે તમારા કાકા તમારા આપણે તમને ઈ કહી છી, તમને ઈ કહી છી કે આવી રીતે સત્યની ધર્મથી જે જાગી બેઠા હતા ને ઈ ખંડમાં તો ઘણા કાઢવાની તાકાત હતી. અને દાદા બાબા સાહેબે તો ખાલી સંવિધાન લખ્યું છે, એનામાં ઈ તાકાત નથી કે અત્યારે તમને સાક્ષાત પરચો દઈને તમારી ગાડી એક્સિડન્ટ થતો છે, હવરી કરી દેશે. હું તો હવરી કરતા હશે,